સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું આજે તારીખ થઈ છે 30/5/2026 ને વાર થયો છે શનિવાર કૃષિ મંત્રીની મોટી જાહેરાત 6000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં 1 જૂન થી ફરી લોકડાઉન 2 લાખ રૂપિયા લોન માફ આગળના સમાચારની વાત કરીએ તો શિક્ષકો માટે બિગ ન્યૂઝ પશુપાલકો માટે ખુશ ખબર અંબાલાલ પટેલની મોટી આગાહી સીએનજી ગેસ 5 વખત વધારો 30 જૂન થી 2 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદ અને આગાહી આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી સૌપ્રથમ અહીંયા સમાચારની વાત કરી લઈએ તો શિક્ષકો માટે બિગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ અહીંયા શિક્ષકો માટે આવે છે શિક્ષકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટના દેશભરના શિક્ષકો માટે નોંધપાત્ર રાહત આપી છે કોર્ટ કાર્યરત શિક્ષકો માટે ટેટ માટે લાયકાત બનવાની અંતિમ તારીખ ચેક વર્ષ લંબાવ્યું છે શિક્ષકો હવે 31 ઓગસ્ટ 2028 સુધીમાં ટેટ પાસ કરી શકશે અગાઉ આ અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2027 સુધી રાખવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે 2009 પહેલા નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને ફરજિયાત ટેટમાંથી બાકાત રાખવાની માંગણી કરતી અરજીઓને પણ ફગાવી દીધી છે વાત કરીએ આગળના સમાચારની તો અહીંયા પશુપાલકો માટે મોટી ખુશખબર પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર સાબર ડેરીએ પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મંડળે પ્રતિ કિલો ફેટમાં ₹15 નો વધારો જાહેર કર્યો છે જેનો અમલ 1 જૂનથી થશે ડેરીએ ₹15 નો વધારો કરી પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટ ₹865 મળશે આ વખતે નિર્ણય અંદાજે 3.5 લાખથી વધુ પશુપાલકોને સીધો લાભ મળશે દર મહિને આશરે 10 કરોડ રૂપિયાની વધુ વધારાની રકમ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચતા સ્થાનિક અર્થતંત્રની પણ મજબૂતી મળશે વાત કરીએ હવે આગળના સમાચારની તો અંબાલાલ પટેલની મોટી આગાહી અહીં અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરી લઈએ તો અંબાલાલ પટેલે જોરદાર આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે છે રોહિણી નક્ષત્રમાં સારા વરસાદની આગાહી કરી છે 30 મે થી 4 જૂન વચ્ચે ગુજરાતમાં તીવ્ર પવન ગાજવીજ સાથે પ્રી મોન્સૂન વરસાદ પડશે જ્યારે 7 અને 8 જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અતિવૃષ્ટિ આશંકા છે અરબ સાગરમાં સિસ્ટમમાં સક્રિય થતા ચોમાસું થોડું વિલંબ થશે પરંતુ કેરળમાં ટૂંક સમયમાં જ શરૂ થશે અને 4 જૂન સુધી જે છે સત્તાવાર પુષ્ટિ થશે વાત કરીએ આગળના સમાચારની તો સીએનજી ગેસમાં 5મી વખત વધારો સીએનજીના ભાવમાં ફરી વધારો સામાન્ય જનતાને વધુ ત્રાટકો લાગ્યો આજે વહેલી સવારે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 વધારો કરવામાં આવ્યો છે મુંબઈની આસપાસના વિસ્તારોમાં સીએનજી વપરાશકર્તાઓએ શનિવાર સુધી જે છે વધુ કિંમત ચૂકવવી પડશે મહાનગર ગેસ લિમિટેડ MGL એ પણ સીએનજીના છૂટક વેચાણ ભાવમાં પ્રતિ કિલો 22 અને પીએનજીના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ કમ્યુનિકેટ મીટર દ્વારા 50 પૈસાનો વધારો કર્યો છે નવા દર 29 થી 30 મેની જે છે મધ્યરાત્રિ અમલમાં આવે છે વાત કરીએ આગળના સમાચારથી તો 30 જૂન થી 2 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ હવામાન વિભાગે તાજેતરની સેટેલાઇટ તસવીરોમાં ઉત્તર અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદની વાદળો સક્રિય બન્યા છે આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વિભાગના જણાવ્યા અનુસાર મુજબ જે છે કેટલાક સ્થળોએ પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકશે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકશે જેના કારણે કાચા મકાનો હોલ્ડિંગ્સ અને અન્ય જે છે અસ્થાયી માળખાઓને નુકસાન પહોંચવાની શક્યતા રહેલી છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરવાના છીએ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ